જય ખુખાર માં મેલડી। શું તમારા સપનામાં પણ માં ખુખાર મેલડી આવ્યા? તે વાત ઉપર માતાજીએ શું પ્રવચન આપ્યું તે આપણે આગળ વિડીયોમાં જોશું। જય માતાજી। રવિવાર કે ખુખાર મેલડી નહીં, હેડો બીજી મેલડી, બીજા રવિવાર ત્રીજી મેલડી, એટલે 500 મેલડી પર 500, પણ તારો ઉદ્ધાર નહીં થાય, લખી રાખ। મારા ભાવિક ભક્તોને ઊભા કરું ને તો એવું કહે છે કે માડી તું સપને આવી અને સપનામાં આવીને ગાદી પર અમે નીચે બેઠા હતા, તું ગાદી પર બેઠા હતા, આખી બેઠક પતાવી દીધી તે। એવા કેટલાય ભાવિક ભક્તો છે કે માડી અમે બેઠક નહીં લખાઈ, પણ તે સપનામાં બેઠક કહી દીધી કે તારા બાપની આ મેરડી માતા છે, તારી આ ચેહર માતા છે, તારી આ ઝોપડી માતા છે, તારી આ શિકોતર માતા છે, તારા બાપે 2 લગ્ન કર્યા હતા, એમાં પહેલી ભાઈ કુવામાં પડીને મરી જતી, એ શિકોતરનું તારા ઘરમાં દુઃખ છે। આવું બધું સપને બતાવી દીધું। અને જેણે જેણે વિશ્વાસ રાખી અને ઓધરું કર્યું છે ને એને મને પૂછવાની જરૂર પડી? એ ભાવિકને એમ કહો બોલ દીકરા શું પૂછ્યું? કેમ ના માડી બધું આવી ગયું। આ ક્યારે કૃપા મળે? જ્યારે ટકી રહેવું પડે। શું ટકી રહેવું પડે? પછી આ રવિવાર કે ખુખાર મેલડી નહીં, હેડો બીજી મેલડી, બીજા રવિવાર ત્રીજી મેલડી, એટલે 500 મેલડી પર 500, પણ તારો ઉદ્ધાર નહીં થાય, લખી રાખ। સમ અધૂર્યા માણસ નું કામ અડધું અડધું ખવાય। ભૂખ લાગી હોય તો એક પલાઠી વાર લો, જો લગીન ઓળકાર ના હોય તો લગીન ધરાઈને ખાવ। પણ ઘડીક અહીં ખાધું, ઘડીક બાર પકોડી થોડી ખાધી, હાઈવે હોટલે જઈને થોડું ખાધું, પેટ ભરાય? 4 જગ્યાએ ખાવ થોડું થોડું, પણ એવું કહેશો કે ભૂખ્યો જ રહ્યો, મજા ના આવી। તો એક જ જગ્યાએ પલાઠી વારીને બેઠા છો ને, તેવી રીતે જ એક જ જગ્યાએ આ પલાઠી વારી ટકી રહેવું પડે। તારે આમ કરીને ચમત્કાર થાય એવું માનજો, નકન થાય અહીં કોઈ મારી જોડે જાદુ ચમત્કાર આવું કશું છે? બધા જોયું કે માતાજી આમ કરી હાથમાંથી કંકુ કાઢ્યું? જોયું કોઈ કહો કે માતાજી આયા અને આમ કોયડો લઈને રમવા મોડ્યા? જોયું? માતાજી ઉકળતા તેલમાંથી પૂરીઓ કાઢી? જોયું? કે માતાજીના દીકરાને માતા ધૂણવા આવીને કાચ ખાધા? જોયું? માતાજીના દીકરા કોટાની વાડમાં ઊંઘ્યા? જોયું ગોદાડો? મારા બધા કરવાની જરૂરત જ નહીં। હું તો કહું છું હું આરામ સત નહીં, આ તાકાત સત નહીં મારા તો કરી બતાવવાની સત મારા ભગવાને આલ્યું છે, કરીને બતાવું। આ બધા ખેલ કોને કરવા પડે? જેના લોકોને આકર્ષિત કરવા હોય। કંકુ કાઢીને કોને બતાવવું પડે કે આવો ભાઈ હું સાક્ષાત મેરડી માતા જોઈ લઉં, કંકુ કાઢું છું, તમે મારી પર વિશ્વાસ કરો। આ કોને કરવું પડે? જેને કંઈક પાખંડ કરવું છે, જેને કંઈક તમારી જોડથી કંઈક છેતરપિંડી કરવી છે, એના બધા પ્રદર્શન કરવા। આ વાતથી ભુવાઓ મારો વિરોધ કરે છે, છતાંય હું તમને કહું છું કે આ બધું ચમત્કાર કોને કરવા પડે? જેના લોકોને આકર્ષિત કરો। મેં તમને ચમત્કાર બતાવ્યા? મેં હવામાં લીંબુ ઉડતું બતાવ્યું? મેં ઉપરથી પૈસા પડતા બતાવ્યા? મેં કોઈ ચરું કાઢવાનું બતાવ્યું કે આ જગ્યાએ ચરું કાઢજે? કોઈ દાડ બતાવ્યું? કોઈને નોટમાંથી આમ કરીને ઊભો થાપે તારે 10ની નોટમાં પાછળ આટલા નંબર છે, કોઈ દાડ કીધું? મને બધું જ દેખાય છે, પણ હું નહીં કહેતી। હું શું આ કહું? મારે એવું બધું બતાવવાની જરૂરત જ નહીં। અહીં આવો, બેહો, પ્રવચન હોંભરો, અને થોડો 1% મારી પર વિશ્વાસ આવે ને એટલે તરત મારો અનુભવ કરાવી દો, એટલે તમને એવું થઈ જાય કે મારી જગત ફર્યા પણ તારા જેવી માતા ચોય ના જોઈ। હું જાહેરમાં કોઈ ચમત્કાર કરું છતાંય બધા વિશ્વાસીઓ કરે છે। સમ કરે છે? સત છે એટલે નહીં। મારા દીકરા મોની અને મારા ખોરે બેહાડી, અને જેમ બાલ મંદિરમાં ભણવા જાઓ ને કોઈ શિક્ષક હોય ને, એ શિક્ષક તમને ખોરામાં બેહાડીને એકડો ઘૂંટી આલે કે લે એકડો આ લખ્યો દીકરા ઘૂંટ। બીજે દાર જાઓ તો બગડો ઘૂંટી આલે, ત્રીજે દાર જાઓ તગડો ઘૂંટી આલે, એમ કરી અને એકડ બગડ શીખવાડે। ક ખ ગ બારાક્ષરી કક્કો બારાક્ષરી શીખવાડે। એવી રીતે છે ને તમારી માતાએ મારી નિશાળમાં ભણવા મોકલ્યા છે તમને। ભલે કોઈ 50 વર્ષનું હશે, કોઈ 30 વર્ષનું, કોઈ 25 વર્ષનું, કોઈ 40 વર્ષનું, પણ તમારે એવું માની લેવાનું જ્યારથી મારા સાનિધ્યમાં જોડાયા ત્યારથી તમારો જન્મ થયો એવું માની લેવાનું। એવું લાગે છે ને? હવે
તો તમે મારા સાનિધ્યમ 2 વર્ષથી જોડાયા હોય તો તમારી ઉંમર મારા સાનિધ્યમ શું માનવાની? માડી હું 2 વર્ષનો બહાર છું, જોજે હો. જેમ કે બીજા તો બધા અજ્ઞાનતામાં ચોય કાઢ્યા, શી ખબર ચો કાઢ્યા, ચો ગટોરમાં પડ્યા હતા. ચઈ ચઈ જગ્યાએ રખડતા હતા, શું શું કરતા હતા, મારા જેવી માતા જ માણસ. હા શું ખોટું? એટલે એ બધા દિવસો તો બેકાર જ છે ને. યાદ કરો, યાદ નહીં આવે તો હું પહેલા આવો હતો, યાદ આવશે પણ નવાઈ લાગશે. ખરું આટલો બધો મારા જીવનમાં બદલાવ. તમારા કાકા કુટુંબ, તમારા જે સગા સંબંધીઓ હશે ને, તમારા જે મિત્રો હશે ને, તેમ કે ખારો તું ચમ આટલો બધો બદલાઈ ગયો છું લ્યા. તો કહી દેવાનું મારી ખુખાર મેલડીની કૃપા. આ બદલાવ તમારા જીવનમાં આવે છે ને તો સમજી લો કે મારી કૃપાનો વરસાદ થાય છે જ, મારી કૃપા થાય છે જ. આજે ને 2 વર્ષ પછી તે જે કદાચ તમને આજે ગોડા કહેતા હોય, ડફોર કહેતા હોય, અંધશ્રદ્ધા વાળા કહેતા હોય, જે કહેતા હોય બધાને જો મારું સાનિધ્યનું એડ્રેસ ને સમય ના પૂછાવડાવ મને મેલડીને કહેજો. હોમેથી પૂછશે કે બારે જા આ રવિવાર ગાદી ચાલુ છે. તમને નવાઈ લાગશે, ખારો આ તો કાલ તો વિરોધ કરતો હતો, મારી વિશે ખરાબ બોલતો હતો, અને આજે એડ્રેસ પૂછે છે, ટાઈમ પૂછે છે. તારે તમારે મોની લેવાનું મારી મેલડીએ નમાયા. પણ એને તે લાઈન મારીને ના લાવું, એને તેનો ઉદ્ધાર કરવો છે. ચમ તમારો મિત્ર તમે કોઈને વાંગરી કરી હોય ને કે જા એક વખત ખુખાર મેલડી માતાએ, તો એને ગણગાર્યું નહીં હોય પેલા, તું જા ભાઈ, હું નહીં માનતો આ બધું. પણ તમારી લાગણી એવી હોય કારો આ અજ્ઞાની છો અને ખબર નહીં, મારા આને કહેવું છે પણ ચમનું કહું, પણ તમારી વાત કોઈ માનતો ના હોય તો તમારે દુઃખ નહીં લગાડવાનું કે આ માતાને માનતો નહીં. પણ હજુ એનો સમય બન્યો, જેનો સમય બને ને એ જ મારા જેવી માતાના પારે આવી શકે, મારા જેવી માતાની વાતો સાંભળી શકે, મારા જેવી માતાના મોઢેથી રોમ રોમ કે રોમ રોમ મોઢી બોલી શકે. જેનો સમય બન્યો હોય ને એ જ ભક્તિના માર્ગે આવે. નહીં તે તમે આખી દુનિયાને પાઠ શીખવાડવા જશો ને પણ આખી દુનિયામાં કોઈને ફરક પડશે પડે ના પડે ને? હા તો તમારે એવો વિશ્વાસ રાખવાનો કે માં ભલે નહીં માનતો પણ જે નહીં માનતું ને એની આગળ માતાના ગુણગાન ગાવા. આ સ્પષ્ટતા કરું છું, ખબર પડે? તમારી આત્માને ઠેસ પહોંચી તો મને પહોંચે. તમારું દિલ કોઈએ તોડ્યું તો સમજી લો મારું મેલડીનું દિલ તોડ્યું. તમારી આત્માને ઠેસ પહોંચી, તમારા સ્વાભિમાન ઉપર આગરી થઈ એટલે સમજી લો મારા સ્વાભિમાન ઉપર આગરી થઈ. તમારો કોઈક દુશ્મન બન્યો તો સમજી લો મારો મેલડીનો બન્યો. તમારો કોઈ મિત્ર બન્યો તો સમજી લો મારો મેલડીનો બન્યો. આવો પ્રેમ ના આવો હેત ના આવો લાડ કરવા વાળી માતા હજુ મારો અનુભવ પૂરતો થયો એટલે વાતો સારી લાગે છે. ખાલી વાતો અમલ કરી જોજો, પછી મારા વખાણ કરવા માટે તમારા શબ્દો પાછા પડશે. નહીં કરી શકો મારા વખાણ, નહીં બોલી શકો. તમારે બોલવું હશે ને તો એમ કે માં નહીં બોલાતું, પણ એનું વર્ણન થાય તો તમારી માતા અને મારા જેવી માતાના આવો પ્રેમ જતાવો છે તમને. ખરેખરમાં માતાનો પ્રેમ શું છે, સુખ કોના કહેવાય, અનુભૂતિ કરાવી છે. પણ તમે સુખ કયા સુખ પાછળ દોડો છો એ ખબર નહીં. કયા સુખ પાછળ દોડો છો? જે કાયમ નહીં રહેવાનું એની પાછળ દોડો છો, અને જે કાયમ રહેવાની છે જન્મો જન્મ સુધી મારા જેવી માતા તમારી હારો હાર જોડે જોડ રહેવાની છે, અને એની માટે કોઈ મહેનત નહીં. ખરી મહેનત. પૈસા માટે તો રાત દાડો ચો ઉજાગરા કરે, અને અમુક ને કે રામના નામ જપ કરજે. મારી સમય નહીં મળતો, મારી નોકરી પરથી આયા થાકી જાય, સમય નહીં મળતો. હમણાં ઓવર ટાઈમ કરવાનો હોય, પગાર વધારે મળવાનો તો આખી રાત ઉજાગરો કરીને ઓવર ટાઈમ કરે. ચા આ મળવાનું હોય એટલે તો એના કરતા તે વિશેષ મોટું ધન રામ નામ રૂપી ધન આલ્યું છે. તો આ કમાવામાં જો તમારી જોડે સમય નહીં તો તમારો મનુષ્ય અવતાર જ બેકાર, મારા જેવી માતાના પારે આવવું બેકાર, અને તમારા જીવનનો ધિક્કાર છે ગોડાઓ.
ખાલી ભગવાનના નામ માટે, દેવી શક્તિને ભક્તિ કરવા માટે તમે 24 કલાકમાંથી ખાલી વધાર નહીં પણ અડધો કલાકે જો સમય નહીં કાઢતા તો તમે બેકાર છો, તમે જીવો છો જ બેકાર. ખાલી દેખાવના જ મનુષ્ય છે પણ અંદરથી જાનવર જેવા કહેવાવ ને, જાનવરને કોઈ ફરક પડે? હું જાનવર નહીં સંબોધતી તમને, પણ એક શીખ આલું છું. અડધો કલાક માતાજીના ભગવાનના પાછળ સમય આલવો